પાટણ જિલ્લા પ્રભારી મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ હતી। જિલ્લાના વિકાસ કામો ગુણવત્તાયુક્ત બને એ માટે સૂચન કરતા મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા, જિલ્લા આયોજન મંડળના અધ્યક્ષ શ્રી અને જિલ્લા પ્રભારી મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી કોન્ફરન્સ હોલ ખાતે આજરોજ જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ હતી, જેમાં મંત્રીશ્રીઓએ તમામ અધિકારીશ્રીઓને સ્થળ નિરીક્ષણ સાથે વિકાસ કામો ગુણવત્તાસભર થાય તેવું સૂચન પણ કર્યું હતું। આ સાથે વર્ષ 2025-26ના વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી હતી। બેઠકમાં જિલ્લાની નગરપાલિકાઓમાં પાણી, રોડ, રસ્તા તેમજ વીજળી, ગટર લાઇનના વિકાસ કામો, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગની જોગવાઈઓને આધીન કામો તેમજ બચત રકમમાંથી મંજૂર થયેલા કામોને પણ મંજૂરી આપવામાં આવી હતી। શંખેશ્વર, ચાણસ્મા, હારીજ, રાધનપુર અને સમી વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાઓ અંગે ધારાસભ્યશ્રીઓ દ્વારા મળેલી રજૂઆતનું ઝડપથી નિરાકરણ માટે સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓને સૂચના પણ પાઠવવામાં આવી હતી। મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ સરકાર દ્વારા ચલાવવામાં આવતા વિવિધ અભિયાનની સ્થિતિ, ગામડાઓમાં લાઇબ્રેરી છે કે નહીં, છે તો તેની સ્થિતિ, ઈ લાઇબ્રેરીનો ઉપયોગ થઈ શકે તેમ છે કે કેમ, વરસાદી પાણીના નિકાલની સ્થિતિ, કેચ ધ રેઇન અંગે જાગૃતિ ટેન્ડર મંજૂર થયા બાદની કામની સ્થિતિ ચકાસવા ખાસ તાકીદ કરી હતી। વધુમાં તેમણે હીટ વેવ સામે વહીવટીતંત્ર નાગરિકોને સાવધાન કરવા જરૂરી પગલાં લેવા, સરકારી કચેરીઓમાં આવતા અરજદારોને ગરમીમાં છાંયડો અને પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવા તેમજ શાળાઓમાં બાળકો માટે ગરમીથી રક્ષણ મળી રહે એ પ્રકારની વ્યવસ્થાઓનું સૂચન કરવા પણ અપીલ કરી હતી। બેઠકમાં જિલ્લા આયોજન મંડળના ઉપાધ્યક્ષ સુશ્રી હેતલબેન ઠાકોર, પ્રભારી સચિવ શ્રી મમતા વર્મા, રાધનપુરના ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોર તેમજ ચાણસ્મા ધારાસભ્ય શ્રી દિનેશજી ઠાકોર, કલેક્ટર શ્રી તુષારકુમાર ભટ્ટ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી CL પટેલ તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી VK નાઈ સહિત વિવિધ પદાધિકારીશ્રીઓ તેમજ આયોજન મંડળના અધિકારીશ્રીઓ, તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ તેમજ ચીફ ઓફિસરશ્રીઓ અને વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા।